દિલ્હીના જંતર મંતર ઉપર 20 જૂનથી વિદ્યાર્થીઓ નીટ પેપર લીક મામલે યોગ્ય તપાસ થાય અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવાય તેવી માંગ સાથે આક્રમક રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। સ્વાભાવિક છે કે દિલ્હી જે છે એ દેશની રાજધાની છે અને રાજધાનીમાં જ્યારે આટલી મોટી સંખ્યામાં યુવાનો પ્રદર્શન કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા હોય ત્યારે એ આંદોલનના પડઘા એ દેશભરમાં ગુંજે। ત્યારે ગુજરાતના જે તમામ રાજકારણીઓ અને ઘણા એવા કલાકારો પણ છે કે જે આ આંદોલન બાબતે પોતાનું મંતવ્ય આપી ચૂક્યા છે, પરંતુ ક્યાંક એ મંતવ્યોમાં પણ મતાંતર જોવા મળી રહ્યા છે। ત્યારે જે ગુજરાતના ખૂબ જ પ્રખ્યાત સિંગર છે આદિત્ય ગઢવી અને ખાસ કરીને ગુજરાતના યુવાનોમાં પણ તેઓ ખૂબ જ લોકપ્રિય છે તેમના ગીતોના કારણે તેમણે જંતર મંતર પર ચાલી રહેલા આંદોલનને લઈને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા, પરંતુ એ વિચારો જે છે તેને લઈને ક્યાંક તેમને ટીકાનો સામનો કરવો પડ્યો સોશિયલ મીડિયા ઉપર। અને આ બધાને લઈને હવે વિસાવદરના આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે એમણે તેમને જવાબ આપ્યો છે। ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। દિલ્હીના જંતર મંતર પર આપણે જોયું કે છેલ્લા 3 થી 4 દિવસથી વિદ્યાર્થીઓ જે છે એ મોટી સંખ્યામાં ભેગા થયા છે। ભલે આ આંદોલનમાં પ્લેટફોર્મ જે છે એ કોકરોચ જનતા પાર્ટીનું છે, ભલે તેનો ચહેરો જે છે એ અભિજીત દીપકે છે અને સાથે સોનમ વાંગચુક પણ સતત જે ઉપવાસ કરીને આ લડત જે છે તે આપી રહ્યા છે। શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગને લઈને સરકાર ઉપર એક દબાણ ઊભું કરવાનો તેઓ પ્રયાસ કરી રહ્યા છે, કેમ કે એક જવાબદારી જે છે એ જવાબદારી કોઈકે તો લેવી રહી। નીટ પેપર લીક ના બાબતે કેટલાય યુવાનો જે છે એ હતાશામાં આત્મહત્યા પણ કરી ચૂક્યા છે, ત્યારે તેમના પરિવારજનોને પણ હજુ સુધી કોઈ ન્યાય મળ્યો નથી। તેમને વળતર આપવાની પણ માંગ જે છે તે વિદ્યાર્થીઓએ ઉઠાવી છે અને સાથે જ આ સમગ્ર વાતને લઈને હવે પરીક્ષાની જે આખી પદ્ધતિ છે દેશની અંદર તેને પારદર્શી બનાવવામાં આવે, આવી માંગ સાથે જે વિદ્યાર્થીઓ જે છે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। હવે આ બધાને લઈને જે તમામ કલાકારો હોય કે પછી કોઈ પણ વ્યક્તિ હોય, સેલિબ્રિટી હોય, એ શા માટે પોતાનું નિવેદન નથી આપી રહ્યા તેવી ક્યાંક લોકોમાં ચર્ચા હતી, જેને લઈને ધીરે ધીરે તમામ જે સેલિબ્રિટી જે છે ગુજરાતના પ્રખ્યાત જે કલાકારો જે છે તે આગળ આવ્યા। એક પછી કલાકારો ગુજરાતના લોકપ્રિય જે સિંગર્સ છે તેમણે પોતાનું નિવેદન આપ્યું અને આ બધાની વચ્ચે યુવાનોમાં જે ખૂબ જ લોકપ્રિય છે એવા આદિત્ય ગઢવી જે ગુજરાતના ખૂબ જ પ્રખ્યાત સિંગર છે તેમણે પોતાનું એક નિવેદન જાહેર કર્યું અને આ નિવેદનમાં તેમણે એવું કહ્યું કે આ રીતે ધરણા પ્રદર્શન જ્યારે કરશે તો શું આ ધરણા પ્રદર્શનથી જે પદ્ધતિ જે છે, જે સિસ્ટમ જે છે એ બદલાઈ જવાની છે? તમે રાજીનામાની માંગ કરી રહ્યા છો, પરંતુ એ રાજીનામાથી શું સ્થિતિમાં કોઈ ફરક પડવાનો છે? આ રીતે તેમણે ક્યાંક યુવાનો પર જ સવાલો ઊભા કર્યા અને તેની વાતને લઈને સોશિયલ મીડિયા ઉપર ભારે આક્રોશનો તેમને સામનો પણ કરવો પડ્યો હતો। અને હવે જે રીતે આ કલાકારો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને આદિત્ય ગઢવીએ જે પ્રકારે કહ્યું કે વિદ્યાર્થીઓ જે છે એ આ પ્રકારે ધરણા પ્રદર્શન કરે છે પરંતુ ક્યાંક તેનો કોઈ અર્થ નીકળતો નથી, એવી પ્રકારની તેમની કોઈ વાત હતી અને તેને લઈને હવે વિસાવદરના આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય છે ગોપાલ ઇટાલિયા તે તેમને જવાબ આપવા માટે મેદાનમાં આવ્યા છે। ત્યારે પહેલા જોઈએ કે ગોપાલ ઇટાલિયાએ આદિત્ય ગઢવીને જવાબ આપતા શું કહ્યું છે। ગોતી લ્યો એવું કોણ છે પ્રવાસી, એને તમે ગોતી લ્યો। આપણા ગુજરાતના લોકપ્રિય કલાકાર આદિત્યભાઈ ગઢવીએ એક નિવેદન આપ્યું છે અને નિવેદનમાં એમણે દેશના યુવાનોને એક સલાહ આપી છે કે આ તમે શિક્ષણ મંત્રીના રાજીનામા માંગો છો, એનાથી કઈ સોલ્યુશન આવવાનું છે? સોલ્યુશન શું? ભાઈ, સોલ્યુશન લેવા માટે જ તો દેશના કરોડો યુવાનો અહીંયા જંતર મંતર ઉપર એકઠા થયા છે। આદિત્યભાઈ, વર્ષોથી તમે ગાઓ છો કે એવો હાડનો પ્રવાસી કોણ છે જેને ગોતી લ્યો, એના ઠામને ઠેકાણા તમે પૂછી લ્યો। તો આ રહ્યા દેશના યુવાનો, એ ખલાસી બનીને આવ્યા છે। શું કામ? દેશની શિક્ષણ વ્યવસ્થાની હોડી, નાવડી ડૂબવાની તૈયારીમાં છે। આમ તો દેશની લોકશાહી આખી ડૂબવાની તૈયારીમાં છે। હવે આ હાડના પ્રવાસી બધા દેશભરના યુવાનો ભેગા થયા છે, ખલાસી બનીને આવ્યા છે કે આ જે દેશની લોકશાહીની નાવડી ડૂબવાની તૈયારીમાં છે, દેશની શિક્ષણ વ્યવસ્થાની નાવડી જે ડૂબવાની તૈયારીમાં છે એને જરાક હલેસો મારી અને પાટે ચડાવી એવી તૈયારીમાં ભેગા થયા છે। દોસ્તો, આદિત્યભાઈ એવું કીધું કે આનું સોલ્યુશન શું? શિક્ષણ મંત્રી રાજીનામું આપે એનાથી કઈ નીટની પરીક્ષાના પેપર લીક થવાનું થોડું બંધ થશે? પેપર લીક થવાનું બંધ થાય, બંધ ન થાય, પણ જવાબદારી તો નક્કી થાય। આપણી સોસાયટીની અંદર એક વખત ચોરી થાય, 2 વખત ચોરી થાય, 4 વખત ચોરી થાય, પછી
કોઈ તો સોસાયટીના ચોકીદારને પૂછશે ને કે બાપા કાકા ભાઈ તમને ચોકીદાર તરીકેનો પગાર આપીએ છીએ, આ ગેટ ઉપર બેસાડ્યા છે, નાઇટ શિફ્ટમાં તમને જવાબદારી સોંપી છે સોસાયટીની ચોકી કરવાની, તો કેમ ચોરીઓ થાય છે વારંવાર? અને પછી સોસાયટીમાં વારંવાર ચોરી થાય તો સોસાયટી એક ચોકીદાર તો બદલે છે. કમસે કમ ચોકીદાર બદલવાથી ચોરીઓ બંધ થઈ જાય એવું તો સોસાયટી ન માનતી હોય, પણ જવાબદારી તો નક્કી થાય જ કે આ ચોકીદાર છે એ આળસુ છે, કામ નથી કરતો, સૂઈ રહેશે. એમ દેશની પરીક્ષા વ્યવસ્થામાં ચોરી થાય તો ચોકીદાર બદલવાની વાત કરવી પણ ગુનો છે. આદિત્યભાઈના ભજનો, ગીતો બધું બહુ મેં સાંભળ્યું છે, બહુ સરસ ગાય છે, ગાવા બાબતે તો કોઈ શંકા નથી, અમે પણ એના ચાહક છીએ. પણ દેશના કરોડો યુવાનો જયારે ખલાસી બનીને આવ્યા હોય ને, અને તમે તો ગાતા હતા કે કાંઠેથી જાતું જા દરિયે, દરિયેથી જાતું જા તળિયે, તો આ દેશના યુવાનો કાંઠેથી દરિયે એટલે કે જંતર મંતર આવ્યા છે, જંતર મંતરના દરિયેથી તળિયે જઈ અને તળિયામાંથી આખી વ્યવસ્થા સુધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એને સલાહની નહીં, યા તો સહકારની જરૂર છે, યા તો ચૂપ રહી અને સમર્થનની જરૂર છે. એટલે જે આપી શકાય એ આપીએ, પણ માનનીય આદિત્યભાઈને આપણે નમ્ર વિનંતી કરીએ. હું કોઈ ટીકા ટિપ્પણી નથી કરતો, તમે ખૂબ સારું ગાઓ છો, પણ દેશના યુવાનો દેશની વ્યવસ્થા સુધારવા માટે આગળ આવ્યા છે. એવું નથી કે દેશની સરકારો બદલી નાખશે, એવું નથી કે દેશમાં સરકાર ભાજપમાંથી બીજી પાર્ટી, ના, એવી કોઈ વાત દેશના યુવાનો નથી કરી રહ્યા. દેશના યુવાનો માત્ર એટલું જ કહી રહ્યા છે કે પહેલું, સિસ્ટમ ખરાબ છે એને સ્વીકારો, બીજું કે સ્વીકારો તો જેના કારણે ખરાબ છે એ માણસને બદલો, અને ત્રીજું કે પ્રયત્ન કરો કે આવું બીજી વખત ન થાય. એટલે આ દેશના યુવાનોની માંગણીની સાથે અમે તો ઉભા છીએ, બધાય ઉભા રહે, આખું ગુજરાત ઉભું રહે એવી મારી લાગણી છે. તો તમે સાંભળ્યા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા કે જેમણે આદિત્ય ગઢવીને વળતો જવાબ આપ્યો છે, અને સાથે જ તેમની જે પ્રતિભા છે તેમની પ્રશંસા પણ કરી, અને એવું પણ કહ્યું કે તમે પણ એક રીતે તો યુથ આઇકોન જેવા છો, તમે જે યુવાનો જે છે તેમાં લોકપ્રિયતા જ્યારે ધરાવો છો, અને આ મુદ્દો કે જેના કારણે જંતર મંતર પર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે એ પણ યુવાનોને સ્પષ્ટ મુદ્દો છે, વિદ્યાર્થીઓના ભવિષ્યની વાત છે, ત્યારે આ પ્રકારનું જે નિવેદન તમે આપી રહ્યા છો ત્યારે ખૂબ જ સમજી વિચારીને હવે બોલવું જોઈએ. અને આ પ્રકારે જ્યારે વાતચીત કરવામાં આવે છે ત્યારે સોશિયલ મીડિયા પર લોકો તેનો કયા પ્રકારે અર્થ લે છે તે પણ ખૂબ જરૂરી બની જાય છે. ત્યારે આદિત્ય ગઢવીએ પણ આ વાતની નોંધ લીધી હતી. આદિત્ય ગઢવીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ ઉપર એક સ્ટોરી મૂકી હતી, અને તેમણે પણ પછી ગોપાલ ઇટાલિયાને જવાબ આપ્યો હતો. ત્યારે આ સમગ્ર મુદ્દાને લઈને તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.